બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૈલાસ પર્વતની રહસ્યમય ગુફા વિશે. તિબેટમાં આવેલા પવિત્ર કૈલાસ પર્વત સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. પૌરાણિક માન્યતાઓ અને આધ્યાત્મિક પરંપરાઓમાં કૈલાસ પર્વતની આસપાસ તથા તેની અંદર દિવ્ય ગુફાઓ હોવાનું કહેવાય છે, જેમાંથી સપ્તર્ષિ ગુફા અને ભગવાન શિવનું મુખ્ય નિવાસસ્થાન માનવામાં આવે છે. કૈલાસ પર્વતની તળેટીમાં એક આદિકાળની ગુફા છે જે સેંકડો માઇલ લાંબી છે. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં યોગીઓ ત્યાં સમાધિ લેતા હતા અને ધ્યાન કરતા હતા. ગુફાની 100 મીટર ઊંડાઈમાં ઘણા માનવ હાડકાં મળી આવ્યા છે. ગુફાના પ્રવેશદ્વાર પર તમને કોઈ માદક સંગીત સંભળાય છે, જેની તીવ્રતા જેમ જેમ તમે અંદર જાઓ છો તેમ તેમ વધતી જાય છે. તે એક પ્રકારનો અવાજ છે જેમાં તબલા, ડમરૂ, યુદ્ધસિંગનો સમાવેશ થાય છે. અવાજનો સ્ત્રોત હજુ સુધી મળ્યો નથી. આશ્ચર્યજનક રીતે ગુફાની અંદર ઓક્સિજનનું સ્તર બહાર કરતાં સારું છે. ગુફાની અંદરનું તાપમાન વધે છે અને તાપમાન અસહ્ય બની જાય છે, જેના કારણે વ્યક્તિ ગુફાની અંદર વધુ જઈ શકતો નથી. અંદર જતાની સાથે જ તમને તમારા શરીરમાં એક વિચિત્ર કંપન અનુભવાય છે. તમારી બધી ઇન્દ્રિયો અસામાન્ય રીતે કામ કરવા લાગે છે. જો તમારી આંખો બંધ હોય તો તમને વિચિત્ર વસ્તુઓ દેખાય છે. વજનહીનતાનો અહેસાસ થાય છે, જાણે ગુરુત્વાકર્ષણ ઘટી રહ્યું હોય. હિન્દુ ધર્મની માન્યતા મુજબ કૈલાસ પર્વતની ઊંચાઈ પર સપ્તર્ષિઓ એટલે કે 7 મહાન ઋષિઓ દ્વારા તપસ્યા કરવામાં આવી હતી તેવી ગુફાઓ આવેલી છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ ગુફાઓ અને પર્વતની અંદર આધ્યાત્મિક ઉર્જા, યોગ સાધના અને બ્રહ્માંડના ગુપ્ત રહસ્યો છુપાયેલા છે. યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માને છે કે કૈલાસ ક્ષેત્રમાં કેટલીક જગ્યાએથી ડમરૂ કે ઓમ જેવો રહસ્યમય અવાજ સંભળાય છે. કૈલાસ પર્વત પર આજ દિન સુધી કોઈ માનવી ચડી શક્યો નથી. પર્વતની ઊંચાઈ આશરે 22,000 ફૂટ અને કડક ધાર્મિક પ્રતિબંધીઓને કારણે વૈજ્ઞાનિકો કે પુરાતત્વવિદો દ્વારા આ ગુફાઓ કે પર્વતની ભીતર જઈને કોઈ ભૌતિક કે સત્તાવાર પુરાવા એકત્ર કરવામાં આવ્યા નથી. આસપાસના વિસ્તારમાં સમયનો પ્રવાહ ઝડપી લાગવો, નખ કે વાળ ઝડપથી વધવા અને હોકાયંત્ર કે GPS યોગ્ય રીતે કામ ન કરવા જેવી વાતો લોકકથાઓમાં સાંભળવા મળે છે, જેને વૈજ્ઞાનિક રીતે સમર્થન મળ્યું નથી. ગુફાની વિચિત્રતા માટે સમજૂતી શોધવા માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ગુફાની અંદર ગરમી અને ચુંબકત્વને કારણે અંદર મોકલવામાં આવેલા બધા પ્રોબ્સ, રોબોટ્સ, ડ્રોન કેટલાક અંતરથી આગળ વધી શકતા નથી. ગુફામાં પ્રવેશતા વ્યક્તિના જીવન પર વિચિત્ર અસર પડે છે. તેથી પ્રવેશ દ્વારને છદ્માવરણ પથ્થરના દરવાજાથી સીલ કરવામાં આવે છે, પરંતુ શરૂઆતના ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ છે. કૈલાસ ભારતમાં નથી, પરંતુ તેમ છતાં અહીંના લોકો તેની સાથે જોડાયેલા રહે છે. તે સૌથી મોટા વણ ઉકેલાયેલા રહસ્યોમાંનું એક છે અને એક સારી રીતે રાખેલ રહસ્ય છે. તો બાપુ, આ હતો કૈલાસ પર્વતની રહસ્યમય ગુફા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.